મમ્મી તું શું બનાવે છે? તારી માટે મસ્ત મરચાની આઈટમ બનાવું છું. શું બનાવે તો એમાં? વેરાયટી તો જો આ મરચાં છે ને, હા તો એમાંથી આ ઉપર ડીટા કાઢી અને બિયા કાઢી લીધા છે. હવે એના આવી રીતે 2 ટુકડા કરી લેવાના અને આ વચ્ચે હોય ને આવી ગેપ કરી દેવાની. એમ એટલે આ હોલ હોય ને એવું કરી દેવાનું, અંદરથી બધું કાઢી નાખવાનું આવી રીતે. બરાબર. જો એવું કરી દેવાનું. તો બધા મરચાં એવા કરી લેવાના. હવે જો આ મસાલો બનાવ્યો છે મેં, તો આ મસાલો છે ને, તો એમાં બટાકા બાફીને લીધા છે, કેપ્સિકમ એક અડધું હતું, ડુંગળી એક હતી અને એનો મસાલો બનાવી લીધો છે આવી રીતે, ધાણા થોડાક એડ કરી અને એ મસાલાને હવે આવી રીતે અંદર એડ કરી દેવાનું. બેઉ સાઈડથી જો આગળ સાઈડ બેઉ સાઈડ આવું આવી જાય ફૂલ એવી રીતે કરી દેવાનું અને આવી રીતે બધા મરચાં ભરી લેવાના. બરાબર? હા જો છેક નીચે સુધી આવી જાય એવા ભરવાના ટાઈટ ટાઈટ. હવે નીચે ગેપ રહે ને તો આ સાઈડથી થોડુંક આવી રીતે આંગળીથી દાબી દાબી અને ભરી દેવાનું આવી રીતે. જો બરાબર, આવી રીતે બંને સાઈડે સરસ ભરાઈ જવા જોઈએ. તો બધા સરસ મરચાં ભરી લીધા છે. હવે આ બેસન લીધું છે મેજરમેન્ટના કપથી, તો એ જો આ 1/3 કપ છે ને એ બેસન લીધું છે. હવે એમાં આપણે એટલો જ કોર્નફ્લોર એડ કરી દેવાનો. બરાબર, આ કોર્નફ્લોર બેઉ સરખું જ લેવાનું. હવે એમાં થોડુંક મીઠું એડ કરી દેવાનું ટેસ્ટ પ્રમાણે. જોડે આ બ્રેડ ક્રમ્બ લીધા છે અને આ લોટને હવે મિક્સ કરી અને પતલું ખીરું કરી દઈએ. હવે આમાં હળદર એડ કરી દઈશું આપણે થોડી અને ચપટી સોડા એડ કરી દેવાનો. આટલો જ સોડા એડ કરવાનો, વધારે નહીં કરવાનો. અને આને બરાબર ફેટી લેવાનું. આ બેટર છે ને પાતળું રાખવાનું, જાડું નહીં રાખવાનું. તો જો પહેલાં આમાં એડ કરી દેવાનું બરાબર, અને પછી આવી રીતે આમાં રગડોળી લેવાનું. બરાબર, આવી રીતે બીજું પણ કરી લઈશ. હવે આને ડાયરેક્ટ તેલમાં એડ કરી દેવાનું. તો જો ઉલટતા પુલટતા સરસ આવી રીતના તરી લેવાના. તો જો ફ્રેન્ડ્સ, મસ્ત ગરમા ગરમ ભજીયા તૈયાર છે. અને આ અમારા હર્ષુએ યલો કેપ્સિકમ જે નાનું અમારે પ્લાન્ટે થયું હતું ને એનું બનાવ્યું છે. જુઓ, મને કે ના મમ્મી એનું હોય બનાવીએ, તો એમાં પણ મસાલો એને ભરી દીધો છે અને તરી કાઢ્યું છે. તો જો સરસ દેખાય છે, ખાવામાં હોય સરસ છે. જો અંદરથી યલો કેપ્સિકમનું દેખાશે તમને. અને ક્રન્ચી તો બહુ જ સરસ થયું છે. એકવાર આ રેસીપી ચોક્કસથી બનાવજો. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.